આમોદના ઇખર ગામના આદિવાસી સમાજનો તીખો સૂર ઇખર ગામેથી ટેમ્પો ભરીને આવેલા લોકોએ કહ્યું ગટર નહીં સાફ કરો તો ઉગ્ર આંદોલન કરાશે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામના આદિવાસી અને પછાત વર્ગના લોકો આજે ન્યાયની માંગ લઈને તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીના પગથિયે ચીમકીના સ્વરે પહોંચ્યા હતા। 4 થી 5 મહિનાથી ગામમાં ઉભરાતી ગંદી ગટરના કિસ્સાઓની દુર્ગંધ હવે ગામની હદ વટાવી સરકારી તંત્રના નાક સુધી પહોંચી ગઈ છે, છતાં અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે। નવરાત્રિ જેવા તહેવારમાં પણ અમે તેમને વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તેઓ આંખ આડા કાન કરીને અમારી રજૂઆતને ધ્યાને લેતા જ ન હતા। આક્રોશિત આદિવાસી સમાજના લોકોએ તાલુકા પંચાયત કચેરી સમક્ષ એક તીર એક નિશાન, આદિવાસી એક સમાન તથા જય આદિવાસી જય જોહાર જેવા સૂત્રોચ્ચારોથી આખું કચેરી જે પ્રાંગણ છે તે ગુંજાવી દીધું હતું। જય આદિવાસી જય જોહાર। શું નામ ભાઈ તમારું? મારું નામ વસાવા મિતેશ નટવર છે। હું વસાવા ગુડાઉન ફળિયામાં રહું છું। કયા ગામથી આવો છો? ઇખર ગામથી। શું ઘટના બની છે તમારા ગામમાં? અમારા ગામમાં છેલ્લા 3-4 મહિનાથી ગટરની સમસ્યા છે અને ગટર ઉભરાય છે, એ સમસ્યા છે। એટલે અમે આવેદનપત્ર અહીંયા ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે। કઈ બાબતનું છે આવેદન પત્રમાં? શું શું ઘટના છે તમારા આવેદનપત્રમાં એવું છે કે અમે લેખિતમાં આ જે ગટર સૌ પ્રથમ ઉભરાઈ હતી તો અમે લેખિતમાં ગામ પંચાયતને અરજી કરી છે। 23/9/25 રોજ અમે બધા છોકરાઓ ગયા હતા અને ગામના ફળિયાના લોકો ગયા હતા। લેખિતમાં અરજી કરી હતી, ડેપ્યુટી સરપંચ અને સાહેબને અમે આપી હતી। ત્યારે અમે રજૂઆત કરી કે સાહેબ અમારી ગટરનું સમસ્યા છે, આનું જેમ બને તેમ વહેલું નિરાકરણ લાવજો। તો મને ડેપ્યુટી સરપંચ સાહેબ એવું કીધું કે મારી પાસે માણસો બે નથી, પ્રેશર મરાવવાનું છે, તમારી ગટરને બ્લોક થઈ ગઈ તો મારી પાસે માણસો હમણાં છે નહીં, તો તમારી પાસે 2 માણસો હોય તો મને આપો। મને એવું કીધું હતું। તમે બધાને પહેલા વાત કરી તો બધાએ મને એવું જ કીધું। પછી ગામ એટલામાં નજીકમાં ગામ સભા આવી 2 ઓક્ટોબરે, તો અમે વિચાર્યું કે બધા ગામ સભામાં તલાટી છે, નોડલ અધિકારી આવશે, એમની સામે અમે રજૂઆત કરીએ। તો તે વખતે પણ અમે લેખિતમાં રજૂઆત કરી। પહેલી તો લેખિતમાં આપ્યું અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ હવે અમારી આ ગટરનું સમસ્યાનું નિરાકરણ કરી આપશો। તો સાહેબે એવું કીધું, ડેપ્યુટી સરપંચ સાહેબે, કે મારી પાસે માણસો છે નહીં। તો મેં એવું પૂછ્યું કે સાહેબ તમને માણસો નહીં મળે તો શું તમે ગટરનું કામ નહીં કરાવો? તો અમને એવું કીધું કે ના, નહીં થાય ગટરનું કામ। અમને એવું કીધું તો પછી અમારે બીજા એવું કીધું કે આ કામ જો 4 વર્ષ સુધી તમને માણસો નહીં મળે તો તમે 4 વર્ષ સુધી કામ નહીં કરાવો? તો કે હા નહીં કરાવો, તમારી થાય એ કરી લેજો। અમને એવું કીધું અને ફળિયામાં બે આવીને આવ્યા હતા ત્યારે મને કીધું કે તમે આજ આમ જ રહેવા લાયક છો। અને અમારી જે 2 દીકરીઓ છે એમને પણ એવું કીધું કે તમારી થાય ને તો જાતે સાફ કરી લો ને જાતે પૂરી દો। અમને એવું પણ કીધું। મનમાની કોણ કરતું હતું, સરપંચ કે ડેપ્યુટી સરપંચ પરમાર રજનીકાંત એમને અમને લેડીઝને પણ કીધું કે તમે જાતે કામ કરી લો આવું। અને એ લોકો સાફ સફાઈ કરવા આવ્યા ને ત્યારે ગટર ખુલ્લી મૂકી ગયા હતા। તો ગટર થી શું છે કે ગોચું ગંદુનું પાણી આવતું રહે। અમારા ઘરની નજીક જ, અમારા ઘરની બહાર નીકળવું હોય ને પહેલો ગટરમાં પગ મૂકવાનો, પછી ઘરની બહાર નીકળાય। હવે અમારે કંઈ પણ જવાનું હોય, દુકાને પણ જવાનું હોય, શાકભાજી લેવા જવાનું હોય, કંઈ બી જવાનું હોય, પહેલું ગટરમાં પગ મૂકવાનો અને પછી બહાર જવાનું। એટલે અમે આવી રીતે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તમારા ફળિયાના લોકો કહે છે કે ઘણા લોકો બીમાર છે। હા, તો અમારા ફળિયામાં એક વૃદ્ધ મહિલા પણ બીમાર છે અને એમને આજે જ સિવિલ હોસ્પિટલ દવાખાને લઈ ગયા છે। એમના ઘરના અમે કાલે રજૂઆત કરવા ગયા કે કાલે કોણ આવવાનું, એમને કીધું કે આ ગટર એમના ઘરમાં જ ગટરમાં, અમારું તો ગટરમાંથી નીકળે, એમને તો ઘરમાં જ પાણી ઉભરાય। તે દાદી બીમાર થઈ ગયા, તેમને દવાખાને લઈ ગયા। બીજા દાદા છે એમને હું દવાખાને પાલેજ આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા છે। અને મારી જે 10 મહિનાની છોકરી છે, હવે એ મને તો ખબર છે કે મને તાવ ચડે છે, મને મલેરિયા થયા છે, તો હું તો દવા લઈ આવીશ। હવે મારી 10 મહિનાની બાળકી છે, એ કોણ કહેવા જશે કે મને તાવ ચડે, કે મને ઉલટી થાય, કે મને ઝાડા થાય? હવે અમે તો આ ગટરની સમસ્યાથી અત્યાર સુધી આટલું 4-5 મહિનાથી ચલાવ્યું, પણ હવે અમારી પ્રજા માટે પણ જોવું પડે અને અમારી આવનારી પેઢી માટે અમે જો દબાયેલા રહીશું તો અમારી પેઢી પણ દબાયેલી રહેશે। એટલા કારણે અમે આવેદનપત્ર આપવા અહીંયા ટીડીઓ સાહેબને અને મામલતદાર સાહેબને આપવા આવ્યા। એટલે મામલતદાર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ અમારી સમસ્યાનું વહેલા કારણે નિરાકરણ આવે, એ જ અમારી નમ્ર વિનંતી છે। અને જો આ અમારી અરજી કે આવેદનપત્રનું નિરાકરણ નહીં આવે તો અમે
અમારો સમસ્ત આદિવાસી સમાજ અને વસાવા ગુડાણ ફળિયાના આગેવાનો ઉગ્ર આંદોલન કરીશું. એની કોઈ પણ જાતની જવાબદારી અમારી રહેશે નહીં. જ્યાં સુધી અમારી ગટરનું સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ઉગ્ર આંદોલન કરીશું. જય આદિવાસી, જય જોહર.